ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બ્રશ કરી લીધું અને અત્યારમાં આ રિમોટ કેમ પકડ્યું છે એક્સબોક્સ નું? હે રમવાની નથી હો ગેમ. અત્યારમાં બ્રેકફાસ્ટ કરવાનું છે, પછી હોમવર્ક કરવાનું છે, તારા ઓલા 40 પેજીસ બાકી છે એ રીડ કરવાના છે, અને પછી તાર પ્લે કરવું હોય એ કર. ઓકે અરવિંદભાઈ ઉઠી ગયા છે. અરવિંદભાઈ ઉઠી ગયા છે. લે અરવિંદભાઈ ને તો છે. અરવિંદભાઈ ઉઠી ગયા છે. ઓલે ક્યાં જવું જાય છોટો? આવે છો તાર પાસે રિમોટ ખેંચવા માટે. એને રિમોટ જોતું એટલે આવે છે. જો દીકરો ડો કહેવાય, ભઈલો કહેવાય. અરમીન પીકબુ તું કેમ અત્યારમાં ઉઠી ગયો? તું શું બ્રેકફાસ્ટમાં બનાવે છો? જો તો શું બનાવું છું? જો ભાખરી ને ચા ને ભાખરી. તું છે ને યાર ખાઈશ ભાખરી ને ચા? ચા દૂધ ખાઈશ કે બોનવીટા? ચા દૂધ. અને ભાખરી સાથે શું ખાય? ભાખરી સાથે ઘી ને ભાખરી, હે ને? ઓન ભાખરી ને ખાતી. ના ભાખરી તે મને બ્રેકફાસ્ટમાં કીધું તું કે ભાખરી, એટલે મેં બનાવી. તું મને ઉપર આખી ચડી ગઈ હતી એટલે મેં કીધું હા હા, પણ હવે તો બની ગઈ છે. હવે ઘીને ભાખરી ખાવાની. ઓકે, સિરિયલ કાલે ખાજે. સ્કૂલ હોય ત્યારે મમ્મા નવરી નથી જોતી બનાવવા માટે, તો ત્યારે સિરિયલ જ ખાવાના. આજે જો આ કેટલી યમ્મી બની ભાખરી એ ખાવાની છે. ઓકે, વાહન અત્યારમાં બિસ્કિટ ખામાં બ્રેકફાસ્ટ કરવા બેસવાનું છે. ડેડીને ખબર પડશે ને ધોઈ નાખશે હમણાં. ડેડી મને ધોઈ ન કે પણ મને નવરાવી કે ડેડી મને કેવી રીતે ધોઈ નાખે? ધોઈ નાખે. અત્યારમાં બિસ્કિટ ખાવાનું ચાલુ કર્યા છે એટલે હું કરતો. નવરાવી નાખે રોજ સવારમાં, પણ ધોઈ કેવી રીતે નાખે? હું કપડા છું તો ધોઈ નાખે મને? હા, કપડાને જેમ ધોઈ નાખે. અત્યારમાં માનીશ નહીં ને તો એમ કહું છું. સેન્સ નો મેક નહીં એવું કહેવાય ગુજરાતીમાં. does not make sense brother. It's making sense. It does not make sense. એટલે શું કે કોઈ છે ને કઈ માનતું ના હોય ને કોઈને ખીજાવાના હોય ને તો એમ કે ભાઈ આવું કર્મ નહીતર છે ને તને ધોઈ નાખશે, એટલે મારીને ધોઈ નાખશે, એમ એટલું મારશે, એમ કહેવાનું મીનિંગ હોય. બ્રાઉન નો દીકરો મમ્માને બ્રો કહેવાય. અહીંયા બ્રેકફાસ્ટ રેડી છે. તાર બધું રેડી કરવા દીકો. ચાલ માતાનું બધું રેડી કર. ચાલ ડીશ ને બધું. ઓકે ચાલો. ઘીને ભાખરી ખાતી હોય. હરમીન શું ખાય છે? હરમીન ઘીને ભાખરી ખાય છે. હે બધા ઘીને ભાખરી ખાવા માંડ્યા છે. શું ખાય છે હરમીન? હરમીન હાલે આમ જો હરમીન કેવો ઘીને ભાખરી ખાય જો. એ આપો અલેવા. એ બસ નિવાન ખાવા પડતો હવે તું. જોતો મને સ્ટોરી આખી નથી ખબર રોમિયો એન્ડ જુલિયટ ની. લવ સ્ટોરી છે ને? હા. તો તમારે એવું ચેપ્ટર આવે? આની અંદર આવ્યું નેત્ર કોઈ દી ન થાય. શું છે ચેપ્ટર નું નામ? શું છે આ બુક નું નામ છે ટુ બી ઓર નોટ બી. ટુ બી ઓર નોટ બી. ધેટ મીન્સ પીપી કરવું છે કે નહીં, કે પીપી ન કરું. પીપી કરવું છે કે પીપી નથી કરવું, એવું બુક નું નામ છે. હા, પીપી કરું કે પીપી ન કરું. થિંક કરે પીપી કરું કે નહીં કરું. એવી બુક નું નામ થોડું હોય ની વાત. તો એમાં શું આવે? એવું આવે છે. એમાં છેલ્લું ચેપ્ટર શું છે? રોમિયો એન્ડ જુલિયટ વાળું. હા. તો શું આવે રોમિયો એન્ડ જુલિયટ ના ચેપ્ટરમાં? 30 પેજીસ છે રીડ કરવા.
તો કરી દે ચાલ, ને પછી મને સ્ટોરી કહેજે રોમિયો એન્ડ જુલિયટ ની. ઓકે શું? ચાલો લંચ ટાઈમ હવે. ઓ ચાલો મમ્મા શું છે? ગેસ કર, સેલેડ. ગેસ કર. સેલેડ. યસ. એ ભગવાન, આ તારા ડાયટિંગમાં મને પાછળ સલાડ ખાવાનું. હા તો ખાવું પડે. એક વાર તું પેલા ટેસ્ટ કરજે, બહુ જ યમ્મી છે. લુક્સ યમ્મી. જો એક જ મિનિટ, તું કે આ શેનું છે સલાડ? ચીકપી સલાડ છે. ચણાનું? ખબર છે ચીકપી એટલે ચણા એમ. હા તું ખાતી હોય કે મને ખબર. તો હવે કેવું હોય છે ટેસ્ટ કરીને કે. ઓકે. નાઈસ બન્યું. ગુડ છે ને? હા. તો ખાવા માંડો ચાલો સલાડ. માં ડાયટિંગ મજા આવે કરવાની. કેમ? કોઈ દી શાક રોટલી જ ખાવાની નહીં. અને કેટલું ક્રીમી છે, આવું ડાયટિંગ તો મજા આવે. તો તું મારી જોડે કરવા મળજે. ચાલો. કેવું ક્રીમી છે ને. શું છે ખબર છે? શું? હે? ચીકપી સલાડ વિથ યોગર્ટ ડ્રેસિંગ. યોગર્ટનું ડ્રેસિંગ કરેલું છે એટલે એવું ક્રીમી છે એકદમ. કે ચાલો તો બધા મમ્માનું ડાયટિંગ લંચ કરવા. એનીવન ભાઈ ક્યાં ચાલ્યા આપણે? વેમ્બલી. ક્યાં? વેમ્બલી. વેમ્બલી શું કામ? કોઈકના ઘરે જવાના, ડેડી ફ્રેન્ડ ને. હા, ડેડી ફ્રેન્ડ ની ઘરે જવાના. શું કામ જવાના? ડિનર કરવા. તું કેમ મારી સ્પેસ પર બેસવા માંડ્યો છો, મારી જગ્યાએ? દીકુ તને હાર્મિન ને રાખવાનું હોય. અરે આર્મિન કેમ રોયો માં દીકો? અલલલલલ. મકાનું કેમ રોયો? ડેડી શું? આપણે ક્યારે પહોંચી? 10 મિનિટમાં. 10 મિનિટમાં પહોંચી જશું. પણ યસ. તમારા ફ્રેન્ડનું નામ શું છે? મનીષ અંકલ. મનીષ અંકલ. તમને કેવી રીતે ખબર? તમારા સ્કૂલમાં ભણતા તમારા સાથે? હા. હે? હા, તમારા સેમ જોબમાં છે કે શું? સ્કૂલમાં હતા જોડે. તો જોબ તો આપણે પેલા ક્યાં જવાનું છે નિવાન? મનીષ અંકલની ઘરે. ના, એ તો આપણે ડિનરમાં પછી જવાનું છે. પણ એ પેલા આપણે અત્યારે ક્યાં જઈએ છીએ? વેમ્બલી. વેમ્બલી. આમ સાઈડમાં બતાવો બધું. કોણ કોણ જઈએ છીએ બધાને બતાવ. ડેડી, નિવાન, બા, હાર્મી. ડેડી, આમ બતાઈ જો લંડન ની આ ડબલ ડેકર બસ એવું બતાવાય, બધું બોલાય એવું બધું. આપણે ક્યાં જઈએ છીએ? એ બધું નહીં થઈ ગયું. એ થઈ ગયું. આમ ઓલી બસ બતાઈ જલ્દી આગળ. જો તો ડબલ ડેકર બસ વહી ગઈ. આવે ત્યાર બતાવજો. સ્ટાર્ટ તો કઈ? શું થયું? વચ્ચે એવું બધું બતાય, ખાલી એક ધારું રાખમાં ફેરાય ફોન થોડો. જો બસ આવી ડબલ ડેકર.
ડેડી ક્યાં ચડ્યા? ધીમે ધીમે નિવાન ડેડી સાથે ધીમે ચાલ્યો આય. ગેંગ ક્યાં ઉપડી છે આખી? આખી ગેંગ ક્યાં ઉપડી છે આ? જે કરવા કે ને મંદિરે હે નિવાન જે કરવા લઈ આવ્યું છું મંદિરે. બંધ જે કરવા લઈ આવ્યો છો? હા અનિવાનભાઈ, આ મોટો છે અનિવાન આ ગેંગ ક્યાં આવેલી છે આખી? સનાતન મંદિરે આવી ગયા છીએ. હાર્મિન ન ઉગાડાવો લ્યો ને. આ શંકર ભગવાન છે. કોણ છે? એ તે અહીંયા એવા હોય. અહીં ના પાડી દીધી, નહીતર પહેલા લેવા દેતા. સોરી, હવે અહીંયા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી એલાઉડ નથી, એટલે આપણે આગળ મંદિર નહીં જોઈ શકીએ. જો એને ઘોડામાં જઈને એટલે બેઠો છે, ઓલું ખાવું છે ને પ્લવ એટલે. તારે પાછું હારે હારે ખાવું જ પડે. મને બહુ ભાવે પ્લમ લે. પકડજે હરખું નહીં તો પડી જશે નીચે. એમ જો આ બહુ જ્યુસ છે લે. બસ યા અમે ડાંગડી બટકું નહીં પડી જતા. એ ન્યા જામા પડી જાય. એ નીચે આલમ બારો નીકળ, બારો નીકળ. જાતુન બા ઉભા રહ્યો ને વચ્ચે. લેવાનું હતું ને ઓલો ગુંડા તક હોય ઉપર ચડી જાવ. ના ના ના, ત્યાં મંદિરે ન ચડાય નહીં. આ થોડુંક અઘરું છે સાયા ચડવા. પણ તારે ત્યાં ચડવું જરૂરી છે. મંદિર એકદમ મસ્ત ઇન્ડિયામાં હોય એવું. એકચ્યુઅલી આમાં અંદર બધા ભગવાન છે, બધા જ. પણ અંદર વિડીયોગ્રાફી ફોટોગ્રાફી બધું અલાઉડ નથી. એક બે ફોટા મેં લીધા પણ પછી ખબર પડી કે ન કરે. આંડો ભાગ્યા જ કરશે રસ્તામાં, ક્યાંય શાંતિ નહીં હોય. આને એને ઇવન તાર જીવને શાંતિ હોય જરાય. પડીશ ને તો ભાંગશે હો તારા હાથ પગ. બસ બસ હવે નિવાન ગાંડા કાઢમાં. નિવાન બસ હવે, પડી જવાય દીકુ. ખોટી હું કામ એનર્જી વેસ્ટ કરો છો દોડીને.
બેક સાઈડ છે નિવાન, કેટલું નાઈસ મંદિર છે ને, હે એકદમ મસ્ત હે ને, ઇન્ડિયામાં હોય એવું હે ને. મમ્મા ક્યાં ગોતવી જોશે મમ્મા શું મને બોલે કને એક તો પીપી ઊભું જ હોય, જ્યાં ત્યાં જાય ને એટલે પીપી લાગેલી ને લાગેલી. સીધો આવીને હોમવર્ક કરવા માંડ્યા, ફિનિશ થઈ જાય એટલે હે. વેરી ગુડ. તું હોમવર્ક કરત ને આજ શું તારું વીખે છે જો બેઠો બેઠો. આરમીન એવું ન કરાય, ભયુંનું છે એવું ન કરાય. શેનું હોમવર્ક છે? બધું આવડે છે તને? હે ઓકે ચાલો ફિનિશ થઈ જાય પછી શું કરવાનું છે? પછી ગેમ રમવાની છે એવું કીધું ડેડીએ કે હોમવર્ક ફિનિશ થઈ જાય પછી ગેમ રમજે. 2 પેજીસ ખાલી કરવાનો. ઓકે આમ જો માથે પડ્યો. હારમીન ટાટા 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 સી યુ. સી યુ કરો હારમીન. હારમીન ભૂત ગાંડું થયું. બસ તો નિવાનભાઈ સુઈ ગયા. આ ભાઈ થોડી વાર રમે છે અને અહીંયા હવે હું બ્લોગ ફિનિશ કરું છું. સો બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ બધાને. ઇફ યુ લાઇક ઇટ પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ.